નમસ્તે. એપીઆર એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન ભરતી સમયે એન્યુઅલ ઇન્કમ બતાવવા બાબતે ઘણાના પ્રશ્નો હોય છે, મૂંઝવણ થતી હોય છે. તો આપણે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન ભરતી સમયે એન્યુઅલ ઇન્કમમાં કઈ કઈ આવક બતાવી તે વિશે માહિતી આપીશ. વાર્ષિક મિલકત ભરતા સમયે બતાવવાની આવકની વિગત. 1. પગારની આવક. પગારની આવક એટલે કે જાન્યુઆરીથી ડિસેમ્બર માસ દરમિયાન એકાઉન્ટમાં જમા થયેલ આવક, એટલે કે જે મહિનાની આવક જમા થઈ હોય તે મહિનાના ગ્રોસ સેલેરીની આવક બતાવવાની, કપાત વગરની, એટલે કે ડિસેમ્બરથી નવેમ્બર સુધીનો પગાર ધ્યાને લેવો. બીજું, વ્યાજ. આપણે સેવિંગ એકાઉન્ટ હોય, ફિક્સ ડિપોઝિટ કરેલ હોય, પોસ્ટમાં કોઈ એકાઉન્ટ હોય, તેના બધા એકાઉન્ટમાં જાન્યુઆરીથી ડિસેમ્બર માસ દરમિયાન કોઈ પણ વ્યાજ જમા થાય તે વ્યાજ બતાવવાનું રહેશે. પછી નફો. નફામાં આપણે શેર, મ્યુચ્યુઅલ ફંડ કે અન્ય મિલકતના વેચાણથી થયેલ નફો દર્શાવવાનો રહેશે. ચોથું, ખેતીની આવક. વર્ષ દરમિયાન ખેતીની આવક થયેલ હોય તો તે દર્શાવવાની રહેશે, એટલે કે જાન્યુઆરીથી ડિસેમ્બર માસ દરમિયાન આપણા એકાઉન્ટમાં કોઈ ખેતીની આવક થઈ હોય તો તે દર્શાવવાની રહેશે. પાંચમું, ભાડાની આવક. જો તમારી પાસે કોઈ મિલકત ભાડા પર હોય અને તેનાથી કોઈ આવક મળતી હોય તો તે ભાડાની આવક દર્શાવવાની રહેશે. પછી બિલ, અન્ય કોઈ બિલ. આપણે જોઈએ છીએ સરકારશ્રી દ્વારા મોંઘવારી ભથ્થું થોડું લેટ ચૂકવવામાં આવે છે. તો જે મોંઘવારી ભથ્થું આપણા એકાઉન્ટમાં જમા થયું હોય તે બિલની રકમ, કોઈ ઉચ્ચતર પગાર મળ્યું હોય કે પ્રમોશન મળ્યું હોય તેના કોઈ બિલના આપણા એકાઉન્ટમાં જાન્યુઆરીથી ડિસેમ્બર મહિના સુધી જમા થયા હોય તો તે મહિને તે આવક ધ્યાને લેવાની આવશે. અને અન્ય કોઈ આવક, ઉપર દર્શાવેલ આવક સિવાય અન્ય કોઈ આવક હોય તો તે આવક દર્શાવવાની રહેશે. એટલે કે આપણે આ જે દર્શાવી તે આવકનો સરવાળો આપણે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન ભરતી સમયે એન્યુઅલ ઇન્કમમાં દર્શાવવાની રહેશે. જો સરકાર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવે તો તે મુજબની આવક સર્વ કર્મચારી, અધિકારી મિત્રોએ દર્શાવવાની રહેશે.